જ્યારે કોઈ મહિલાના પતિનું અવસાન થાય ત્યારે તેના ઉપર આભ તૂટી પડતું હોય છે। સામાજિક સંકટની સાથે સાથે તેના ઉપર આર્થિક સંકટ પણ આવી પડે છે। મહિલા ઉપર આવી પડેલી આવી કપરી પરિસ્થિતિના નિવારણ માટે ગુજરાત સરકાર દ્વારા એક યોજના ચલાવવામાં આવે છે, જેનું નામ છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના। આ યોજનામાં વિધવા મહિલાને પોતાનો જીવન નિર્વાહ કરવા માટે એક નક્કી કરેલી રાશિ સીધી તેના બેંકના ખાતામાં સરકાર દ્વારા આપવામાં આવે છે। તો આપણે આ વિડીયોમાં જાણીશું કે આ યોજનાનો લાભ લેવા માટે વિધવા મહિલાએ ક્યાં અરજી કરવાની રહેશે અને અરજી કરવા માટે અરજદારે કયા કયા પુરાવાઓ આપવા જરૂરી છે, સમગ્ર વિગતવાર જાણીશું આ વિડીયોમાં। અને આ વિડીયો જોયા બાદ તમારે બીજે ક્યાંય જવાની જરૂર પણ નહીં રહે, કારણ કે આમાં A to Z માહિતી તમને પૂરી પાડવામાં આવશે। ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ પાત્રતા ધરાવતી દરેક વિધવા બહેનોને દર મહિને 1250 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ સહાયની રકમ સીધી મહિલાના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે। સૌથી મહત્વની વાત એ છે કે આ સહાય દર મહિને 1 થી 7 તારીખની વચ્ચે જમા કરી દેવામાં જ આવે છે। આ યોજનામાં જો મહિલાના પુનઃલગ્ન કરે તો આ સહાય મળતી બંધ થઈ જાય છે। આ યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા અમુક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, જે પૈકીના એક કે અરજદાર મહિલા ગુજરાતની કાયમી વતની હોવી જોઈએ। મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। આ યોજનામાં આવક મર્યાદા સૌથી મહત્વની છે, જે બાબતે ગ્રામીણ વિસ્તારની બહેનોની વાર્ષિક આવક 1,20,000 રૂપિયા સુધીની હોવી જોઈએ અને શહેરી વિસ્તારની બહેનોની વાર્ષિક આવક 1,50,000 રૂપિયાથી વધુ હોવી જોઈએ નહીં। જો મહિલાના પુત્રની ઉંમર 21 વર્ષથી વધુ હોય તો પણ આ સહાય મળવાપાત્ર છે। આ અરજી કરવા માટે વિધવા મહિલા પાસે કેટલાક પુરાવા એટલે કે ડોક્યુમેન્ટ હોવા ફરજિયાત છે, જે પૈકી એક અરજદાર પાસે આધાર કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે। ત્યારબાદ પતિના મરણનો દાખલો એટલે કે મૃત્યુનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ। ત્યારબાદ ત્રીજો પુરાવો આવકનો હોય છે, જે મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDO દ્વારા આપવામાં આવે છે। ત્યારબાદ વિધવા મહિલા પાસે રહેઠાણનો પુરાવો, જે પૈકી કોઈ પણ એક રેશન કાર્ડ, વીજળી બિલ અથવા ચૂંટણી કાર્ડ આમાંનું કોઈ પણ એક હોવું જરૂરી છે। ત્યારબાદ વિધવા મહિલા પાસે ઉંમરનો પુરાવો હોવો જરૂરી છે, જેમાં તમે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો પણ જોડી શકો છો। સૌથી અગત્યનું, મહિલાને એક બેંકમાં ખાતું હોવું જરૂરી છે, જે માટે તેણે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક આપવો જરૂરી છે। જો મહિલાએ પુનઃલગ્ન ન કર્યા હોય તો સોગંદનામું અથવા પ્રમાણપત્ર આપવું જરૂરી છે। પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો ખૂબ જ જરૂરી છે। આ યોજના માટે અરજદાર કુલ 2 રીતે અરજી કરી શકે છે। એક તો હોય છે ઓફલાઈન એટલે કે ઓફિસે જઈને અરજી કરવી। તે માટે અરજદાર મહિલાએ નજીકના મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર અથવા તાલુકા પંચાયત કચેરી જઈને ગંગા સ્વરૂપા સહાયનું ફોર્મ મેળવી શકે છે। ફોર્મ ભર્યા બાદ તેમાં લખેલા જરૂરી ડોક્યુમેન્ટ જોડીને પરત જમા કરવાનું રહેશે। જો મહિલા ઓનલાઈન અરજી કરવા માંગે તો તે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે, અથવા તો ગ્રામ પંચાયતમાં VCE એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈને પણ ફોર્મ ભરાવી શકે છે। અરજી મંજૂર થયા બાદ અરજદારને મંજૂરી પત્ર આપવામાં આવશે અને આ સહાય તેમને જરૂરથી મળશે। હા, પણ એક વાતનું ધ્યાન રાખો કે દર વર્ષે જુલાઈ મહિનામાં તમારે હયાતીની ખાતરી આપવી જરૂરી છે, જેથી સરકારને ખબર પડે કે લાભાર્થી જીવિત છે અને સહાય ચાલુ રાખી શકાય। આ માટે તમારે બેંકમાં અથવા સંબંધિત કચેરીએ જઈને અંગૂઠો અને સહી કરવાની પણ રહેશે। ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એ વિધવા મહિલા માટે એક મજબૂત આર્થિક ટેકો છે। ઘણીવાર માહિતીના અભાવના કારણે જરૂરિયાતમંદ બહેનો આ લાભથી વંચિત રહી જાય છે। આ વિડીયો બનાવવાનો અમારો હેતુ એ જ છે કે જરૂરિયાતમંદ અને છેવાડાના માનવી સુધી તમામ માહિતી પહોંચાડી શકાય અને તે પણ આ યોજનાનો લાભ લઈ શકે। જો તમને પણ આ યોજનાને બાબતે કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમે તેનો યોગ્ય જવાબ આપવા માટે ચોક્કસથી પ્રયત્ન કરીશું। અને આ વિડીયો એવા લોકોને શેર કરી દો કે જેમને આની ખૂબ જ જરૂર હોય। અને આવા જ યોજનાઓને લગતા વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો અમારી સાથે, એટલે કે બેનિફિટ ન્યૂઝ સાથે।